દુખી દેખી દુખી કોણ હમણાં જ મરી ગયું ભાઈ શું આ તો ક્યારનું મરી ગયું મિત્રો આ છે આપણો પાર્ટ 2 ને આપણે આવી ગયા મામાન ઘરે જોયું તો બે ત્રણ ગલુડિયા મરી ગયા ગલુડિયા એટલે મરી ગયા કારણ કે બે ત્રણ થી માં મરી ગઈ એટલે બે ત્રણ થી ભૂખ ખાતા પછી તો છેલ્લે બે ગલુડિયા હોય હતા બે ગલુડિયામાંથી એક મરી ગયો તો એક જીવતું હતું પછી મરી ગયો તો ગલુડિયાને ખાડો કરીને દફનાવી દીધું બીજું ગલુડિયો તો એ મરવાની હાલતમાં જતો પછી એના માટે આપણે લેવા દૂધ લઈને પછી ગયા આપણે ગલુડિયા પાન પછી આપણે એને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો બે ત્રણ દિવસથી ભૂખ્યું હતું ગલુડિયું ભૂખમાં ગલુડિયાની હાલત તો જો થઈ ગઈ બિચારાની પછી આપણે વાટકામાં નાખ્યું દૂધ ને પછી આપણે ગલુડિયાને પીવડાવવાનો પ્રયત્ન કર્યો પણ ગલુડી મોટું નથી ખોલતું કારણ કે બે ત્રણ દિવસથી ભૂખ્યું હતું જો એની હાલત કેવી રીતના થઈ ગઈ આપણે દૂધ પીવડાવવાનું ઘણી બધી ટ્રાય કરી પણ ગલુડી પીતું જ નહોતું પછી ઘડીક વાત થઈને તો આપો ગલુડી દૂધ પીવા માટે ફાઇનલી આપણી મહેનત સફળ થઈ ગઈ ને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડવું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડવું છેક તો રાખતું કોણ છાનો